સમાચાર પર નજર કરી લઈએ તો વોડાફોન આઈડિયામાં જે ફંડ એકત્ર કરવાની યોજના છે એને લઈને વધુ વિગતો સામે આવી રહી છે અને આ વિગતો સાથે સહયોગી યતિન મોતા આપણી સાથે જોડાઈ ગયા છે. તો યતિનજી, શું ખાસ અત્યારે વિગત સામે આવી રહી છે? ગુડ આફ્ટરનૂન નીરજ. અને વાત કરીએ વોડાફોન આઈડિયાની તો ઓબ્વિયસલી શેર હોલ્ડર્સે અપ્રુવલ આપી દીધું છે EGMમાં 20,000 કરોડ રૂપિયા સુધીનું ઇક્વિટી ફંડ રેઝ કરવા માટે. પણ સૂત્રો અમને જણાવી રહ્યા છે કે વોડાફોન આઈડિયા FPO એટલે કે ફોલો ઓન પબ્લિક ઇશ્યુ લાવવાની તૈયારી કરી રહી છે ને આવનારા 1-2 અઠવાડિયામાં કદાચ આના ઉપર એક મોટો ડિસિઝન આવે કે FPO લોન્ચ થાય તેવી વાત ચાલી રહી છે. ઓબ્વિયસલી મેનેજમેન્ટે ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ અને ઇન્વેસ્ટર્સ સાથે વાતચીત કરી છે અને એક પ્રેફર્ડ રૂટ તરીકે FPOનું લોન્ચ જે છે તેની પસંદગી કરવામાં આવી રહી છે. ઓબ્વિયસલી કંપની એ રાઇટ્સ ઇશ્યુ માટે બી અને પ્રેફરન્શિયલ ઇશ્યુના રૂટ માટે બી વાતચીતો ઇન્વેસ્ટર્સ સાથે કરી છે. પણ અત્યારે એવું લાગી રહ્યું છે કેમ કે ગવર્મેન્ટ રાઇટ્સ ઇશ્યુ માટે કીન નથી. ગવર્મેન્ટનો એક મોટો હિસ્સો છે વોડાફોન આઈડિયામાં જે તેમને AGR ડ્યુઝના એવજમાં મળ્યો હતો. તો ઓવરઓલ આપણે વાત કરીએ તો FPOની તૈયારી થઈ રહી છે અને ક્યાંક ને ક્યાંક લગભગ 15,000 થી 20,000 કરોડ રૂપિયાનો FPO તમે એક્સપેક્ટ કરી શકો હાયર સાઇડ ઉપર, જે વોડાફોન આઈડિયા ખૂબ જલ્દી લોન્ચ કરી શકે છે. ઓબ્વિયસલી જ્યારે અમે વોડાફોન આઈડિયાને સંપર્ક કર્યો ત્યારે કોઈ પ્રકારની પ્રતિક્રિયા અત્યાર સુધી તેમણે અમારી ક્વેરીઝ ઉપર આપી નથી. પણ જેમ કે મેં પહેલાં કહ્યું, વોડાફોન આઈડિયા FPOની જોરશોરમાં તૈયારી કરી રહી છે.